જસદણની આલ્ફા કોચિંગ ક્લાસીસની અંદર એક 5મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોત બાદ જિલ્લા શિક્ષણ વિભાગે જે રીતના કોચિંગ ક્લાસીસ ઉપર સ્થળ ઉપર જે ઇન્સ્ટ્રક્શન કર્યું અને લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ 31 સ્કૂલની અંદર એમનું લિવિંગ સર્ટિફિકેટ એટલે એનું રજીસ્ટ્રેશન બોલતું હતું અને અહીંયા જસદણની અંદર એક સાહેબ ભૂતિયા સ્કૂલ ચાલુ હતી. જે રીતના જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રીતના નિષ્પક્ષ કામગીરી કરી એ આવકારદાયક છે. ક્યાંક ને ક્યાંક આવી રાજકોટની અંદર ઓછામાં ઓછી 15 થી 20 આવી ડમી સ્કૂલો ચાલુ છે. સામાન્ય રીતના એલએન એકેડમી હોય, એજ્યુનોવા હોય કે નવોદય અને બાલાચડીમાં અભ્યાસ કરવા માટે એન્ટ્રન્સ એક્ઝામ દેતા વિદ્યાર્થીઓને આ જ રીતના એડમિશનની પૂરી ફી લઈ અને એલસી રાખવા માટે અલગથી ફી દેવામાં આવે છે. મારી પાસે અનેક એવા પુરાવા ભૂતકાળમાં આવ્યા હતા. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું હતું. આ માત્ર રાજકોટ પૂરતો પ્રશ્ન નથી, સમગ્ર ગુજરાતની અંદર આવી રીતના સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે બાલાચડી છે, નવોદય છે, સૈનિક સ્કૂલ છે, એ જ રીતના જેડબલઈ નીટની તૈયારીઓ કરતા કોચિંગ ક્લાસો એ વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી લઈ અને લિવિંગ સર્ટિફિકેટ રાખવા માટે અલગ સ્કૂલો અલગ એની ફી અલગથી વસૂલતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક ડમી સ્કૂલનું એક મોટું સ્કેમ છે, જેમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મીઠી નજર હેઠળ આ ચાલતું હોય તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે. રાજકોટની અંદર જ વાત કરવામાં આવે તો એલએન એકેડમી વર્ષોથી હજાર વિદ્યાર્થીઓની 4 લાખ ફી લઈ અને લિવિંગ સર્ટિફિકેટના અલગથી 40,000 રૂપિયા લે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અને એના વાલીઓ ઉપર મોટું ભારણ છે. અને રાજ્ય સરકારના નિયમ મુજબ જો આવી કોઈ કોચિંગ પકડાય અને જે સ્કૂલની અંદર રજીસ્ટ્રેશન હોય આ બંનેના રજીસ્ટ્રેશન અને એની સ્કૂલની માન્યતાઓ રદ થાય. જે રીતના જિલ્લા શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું કે 31 રાજ્યની અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન આવ્યા છે, તો આ 31 સ્કૂલોની માન્યતા રદ થવાના નિયમ છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્યનો શિક્ષણ વિભાગ આ સ્કૂલોની માન્યતા રદ કરે કે પછી રોલમ રોલ જે રીતના ભૂતકાળથી ચાલતું તે ચાલુ રહેશે. જે રીતના આલ્ફા વિદ્યા સંકુલની અંદર એ કોઈ કોચિંગ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ જેમ જેલમાં હોય તેમ 2 મહિના સુધી તેમના વાલી સાથે વાતે કરવા દેવામાં આવતી નથી. અને જે વિદ્યાર્થીની તબિયત ખરાબ થઈ અને બેદરકારીથી મોત થયું તેના પડઘા આખા ગુજરાત અને અમરેલી જિલ્લામાં ખાસ પડ્યા હતા. એટલે ખાસ કરીને અમારી તો સ્પષ્ટપણે માંગ છે કે આવા જેલ ટાઈપ જે કોચિંગ ડમી સ્કૂલો ચાલે છે અને જેને રજીસ્ટ્રેશન આ વિદ્યાર્થીઓના લીધા છે, તો વિદ્યાર્થી હાજર નથી પરંતુ તેને લિવિંગ સર્ટિફિકેટ એને પાસ આગલા ધોરણમાં મોકલે છે, એ સ્કૂલોની રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ તો એની માન્યતા રદ થવાનો જોગવાઈ છે. પરંતુ મારા ખ્યાલ મુજબ હજુ સુધી ગુજરાતની આવી કોઈ સ્કૂલ ઉપર માન્યતા રદ સુધીના પગલા લીધા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આમાં રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ પ્રોત્સાહન આપતું હોય, જેને લીધે દિવસે ને દિવસે આવી રાજ્યની અંદર ડમી અને ભૂતિયા સ્કૂલોની સંખ્યા વધી રહી છે અને તેનું સીધું ભારણ એ ક્યાંક ને ક્યાંક વાલીઓ ઉપર પડી રહ્યું છે.